શું તમે પણ ગાડી ફાઇનાન્સ પર ખરીદી છે? પણ જો હપ્તા ભરવામાં મોડું થયું હોય કે નાણાકીય તકલીફ ઊભી થાય તો શું ફાઇનાન્સ કંપનીની એજન્ટો તમને ધમકાવી શકે? શું તેઓ ગાડી આંચકી શકે? નવરાત્રિ પર્વથી લઈને દિવાળીના દિવસો સુધીમાં વાહન ખરીદીનો માહોલ જોવા મળે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો બાઇક ખરીદીમાં આગળ હોય છે. ઘણીવાર આ ખરીદી ફાઇનાન્સ લોન દ્વારા કરવામાં આવે છે, પરંતુ હપ્તા બાઉન્સ થવા કે સમયસર ચૂકવણી ન થતાં અનેક ફરિયાદ સાંભળવા મળે છે કે ફાઇનાન્સ કંપનીના એજન્ટો દ્વારા ગાડી જપ્ત કરવામાં આવી અથવા તો ધમકી આપવામાં આવે છે. પરંતુ કાયદાની દ્રષ્ટિએ ફાઇનાન્સ કંપનીને કયા નિયમો પાલન કરવું પડે છે અને ગાડી આંચકતા પહેલા કઈ પ્રોસેસ ફરજિયાત છે, આ જાણવું દરેક ગ્રાહક માટે જરૂરી છે. નવરાત્રિ અને દિવાળી જેવા તહેવાર દરમિયાન વાહન ખરીદીનો ટ્રેન્ડ વધે છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો મોટા ભાગે ફાઇનાન્સ દ્વારા બાઇક કે અન્ય વાહન ખરીદે છે, પરંતુ લોનના હપ્તા બાઉન્સ થતા કે ઘણી વખત ફાઇનાન્સ કંપનીના એજન્ટો સીધા વાહન આંચકી લેતા હોવાનો આક્ષેપ થાય છે. હકીકતમાં આરબીઆઈ તથા કાયદા મુજબ ફાઇનાન્સ કંપનીને ગ્રાહકોની લેખિત નોટિસ આપવી ફરજિયાત છે. ગ્રાહકને ચૂકવણી માટે કમસે કમ 60 દિવસનો સમય આપવામાં આવે છે. નોટિસ બાદ પણ લોનની ચૂકવણી ન થાય તો જ કંપની કાયદેસરની પ્રક્રિયા દ્વારા વાહન જપ્ત કરી શકે છે. ગાડી આંચકતી વખતે પણ કંપનીના માણસોને ગ્રાહક સાથે ધમકી કે બળજબરી નથી કરવી. જો આવું થાય તો ગ્રાહક સીધો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અથવા તો કન્ઝ્યુમર કોર્ટમાં સહારો લઈ શકે છે. કાયદો સ્પષ્ટ કહે છે કે લોન કરારમાં દર્શાવેલ નિયમોનું પાલન કર્યા વગર ફાઇનાન્સ કંપની કોઈ પણ પરિસ્થિતિમાં ગાડી જપ્ત કરી શકતી નથી. પરંતુ તેમ છતાં પણ ફાઇનાન્સ કંપની દ્વારા પોતાની મનમાની અને પોતાની દાદાગીરી કરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. જોકે પોલીસ સમક્ષ અનેક રજૂઆત થવા છતાં પણ કોઈ પણ જાતની ફરિયાદ કે કોઈ પણ જાતની કાર્યવાહી પોલીસ પણ નથી કરતી. જોકે અંતે એવું સાબિત થઈ શકે છે કે એક વ્યાજખોર જે રીતના વ્યાજખોરની દાદાગીરી કરે છે, તેમ ફાઇનાન્સ કંપનીઓ પણ માત્ર કાગળના સાઇન ઉપર જ પોતાની મનમાની અને દાદાગીરી કરે છે. સાથે જ જે ફાઇનાન્સ કંપનીના લોકો ગાડી જપ્ત કરવા જતા હોય છે, તે લોકો પણ અભદ્ર વ્યવહાર તેમજ ગાળાગાળી, ઘણી વખત મારામારી સુધી પણ વાત પહોંચી જાય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ફાઇનાન્સ કંપનીના એજન્ટો જે રીતના દાદાગીરી કે ધમકીઓ આપે છે, ત્યારે પોલીસ તંત્ર હવે કેવી કાર્યવાહી કરશે અથવા તો જો ફરિયાદ પોલીસ સમક્ષ આવે તો કાયદેસરની પોલીસ ફરિયાદ થશે કે નહીં. જયદેવસિંહ બી ગોહિલ એડવોકેટ. તો પ્રથમ તો વાત તમને એક કરીએ કે ભાઈ અત્યારે ભારત દેશની પરિસ્થિતિ એટલી કથળેલી છે કે આજ કોઈ પણ વ્યક્તિ રોકડેથી કોઈ પણ વસ્તુ ખરીદી શકતો નથી. એટલે એની પરિસ્થિતિ પ્રમાણે લાખ રૂપિયા, 50,000 રૂપિયા, 2 લાખ રૂપિયાની લોન લઈને પોતાનું એક પર્સનલ વાહન ની ખરીદી કરે છે. હવે વાત રહી હપ્તાની, તો જો જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની કોઈ પણ પરિસ્થિતિ પ્રમાણે એકાદ હપ્તા, 2 હપ્તા એમ ચૂકાઈ ગયા હોય તો કોઈ પણ પ્રાઇવેટ બેંક હોય, સરકારી બેંક હોય, અર્ધ સરકારી બેંક હોય કે કોઈ ફાઇનાન્સ કંપની હોય, ડાયરેક્ટલી એમની ગાડી જપ્ત કરી શકતો નથી. આરબીઆઈના નિયમ પ્રમાણે કોઈ પણ રીતે જપ્ત કરી શકતો નથી. સૌપ્રથમ જ્યારે એને જપ્ત કરવાના હોય તો સૌપ્રથમ એને જે હપ્તા બાકી હોય તેના માટેની તેને પહેલા એક નોટિસ આપવી પડે. એક નોટિસ આપ્યા પછી તેમાં એમાં દિવસ અને સમય લખેલો હોય છે કે 30 થી 15 દિવસની અંદર તમે રૂબરૂ અહીંયા અમારી બ્રાન્ચે આવી જાઓ. અને તેમ છતાં એ ન આવે તો ત્યારબાદ એમને એક છેલ્લી એટલે કે ચેતવણી નોટિસ ફોન દ્વારા, લેખિત દ્વારા અને ઈમેલ દ્વારા પણ જાણ કરી શકે છે કે હવે તમારા 30 થી 15 દિવસ પૂરા થઈ ગયા છે, તમે તમારી લોન ભરપાઈ કરી આપો, નહીતર અમે તમારી ગાડીમાં આગળની કાર્યવાહી કરી શકશું અથવા કરીશું, એવી ચેતવણી આપવામાં આવે છે, જે આરબીઆઈનો નિયમ છે. ડાયરેક્ટલી કોઈ હપ્તા વાળી ગાડી જે અત્યારના સમયમાં ચાલુ છે, ખેંચવામાં આવે છે, લઈ લેવામાં આવે છે, જપ્ત કરવામાં આવે છે, એ બધી અનધિકૃત એટલે કે કોઈ પણ જાતના કાયદા વગરની હોય છે.
કાયદામાં કાયદા પ્રમાણે જ્યારે કોઈ પણ ગાડી જપ્ત કરવાની હોય તો સૌપ્રથમ આરબીઆઈના ગાઈડન્સના નિયમ અનુસાર જ જપ્ત કરવાની હોય છે. જે સૌપ્રથમ મેં તમને વાત કરી એને નોટિસ આપવાની હોય છે કે નોટિસની અંદર તમામ વસ્તુનો ઉલ્લેખ કરેલો હોય છે કે તેમનું વ્યાજ કેટલું, એમાં એનો દંડ કેટલો, હપ્તો કેટલો અને એને કેટલાની લોન લીધી ને હવે કેટલા બાકી છે. એ રીતની તમામ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ એણે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે અને પોલીસ સ્ટેશનની અંદર જાણ કર્યા બાદ કોઈ પોલીસ અધિકારી અથવા કોઈ પણ અધિકારીને જે સક્ષમ અધિકારી હોય તેને સાથે રાખીને પણ એ ગાડીનું જપ્ત કરી શકે છે અને ગાડી માલિકને એની સાથે કોઈ જાતની બળજબરી, ધાક ધમકી દેવાની હોતી નથી. તેની સાથે પ્રેમથી વર્તન કરવાનું હોય છે અને એને પ્રેમથી તેની પાસે તેની ગાડી લેવાની હોય છે અને જ્યારે જપ્ત કરવાની હોય ત્યારે જે પોતાનું વાહન હોય એમાં એમની જે કાંઈ કિંમતી વસ્તુ હોય એ કિંમતી વસ્તુ એને સૌપ્રથમ લઈ લેવી પડે છે અને એમને પોતાના આરબીઆઈના નિયમ પ્રમાણે એણે જે પ્રોસેસ સૌપ્રથમ પ્રોસેસ ફોલો કરેલી હોય તો એ એમને વાહન ધારકને દેખાડવાની હોય છે. ત્યારબાદ વાત તમારી 100% સાચી છે કે જ્યારે કોઈ પણ વાહન જપ્ત થઈ ગયું હોય ત્યારે કોઈ પણ બિચારા ગ્રાહક પોલીસ સ્ટેશને જાય છે કે સાહેબ અમારી ગાડી વહી ગઈ છે, અમારી ગાડી ચોરાઈ ગઈ. એને તો સૌપ્રથમ એવું જ લાગે કે એમની ગાડી ચોરાઈ ગઈ છે અને અમુક વખત એની પાસેથી જપ્તી પણ કરી ગયા હોય છે બળજબરીપૂર્વક એટલે પોલીસ ફરિયાદ માટે જાય છે પણ એમને કોઈ એને રિસ્પોન્સ નથી મળતો કારણ કે પોલીસ અધિકારીને કામ વધી જાય છે. એટલે પણ કાયદા પ્રમાણે જ્યારે કોઈ પણનું ગાડી વાહન જપ્ત થઈ ગયું હોય અને આવી બળજબરીપૂર્વક એમની પાસેથી ગાડી લઈ લેવામાં આવે તો એફઆઈઆર ફરજિયાત નોંધવી પડે છે. આઈપીસી પ્રમાણે એની ઉપર એફઆઈઆર કરવાની જ હોય છે અને જો કોઈ પણ ગ્રાહક કોઈ પણ પોલીસ સ્ટેશને જાય અને ત્યાં તેની જો એફઆઈઆર લેવામાં ન આવે તો એ એસપી કચેરી એસપી સાહેબને પણ પોતાની રજૂઆત પોતાની ફરિયાદ દઈ શકે છે અને જો એસપી સાહેબ અને પોલીસ અધિકારી અને પોલીસ ચોકી કોઈ એમને ફરિયાદ ન લે તો એ કોર્ટનો પણ સહારો લઈ શકે છે. જ્યારે કોઈ પણ ફાઇનાન્સ કંપની જ્યારે કોઈ પણનું વાહન જપ્ત કરી લે ત્યારે તેની તમામ જવાબદારી ફાઇનાન્સ કંપનીની હોય છે અને જપ્ત કરેલા વાહન એની પહોંચ એની રિસીપ્ટ એ વાહન ધારકને દેવી પડે છે કે આ એનું પંચનામું પણ કરવું પડે કે આ કન્ડિશન છે, આ રીતે આ જગ્યાએથી અમે તમારી ગાડી લીધી છે, તમારી પાસેથી લઈએ છીએ, એની પાસેના સાક્ષી હોવા જોઈએ અને જ્યાં તે મૂકે અને જે જગ્યાએ રાખે ત્યાં પણ એમને એ રીતે જ તે સાર સંભાળ કરીને રાખવું પડે છે અને જો આમાં કોઈ પણ જાતની એની ગાડીને નુકસાન થાય તો સિવિલ રાહે એમની પાસેથી ફાઇનાન્સ કંપની પાસેથી વળતર પર ગ્રાહક ધારક લઈ શકે. ગાડી ધારકની પાસેથી જ્યારે વાહન લેવામાં આવે છે ત્યારે તેમને હરાજી ફાઇનાન્સ કંપની કરી શકે છે. એ પણ ત્યારે કે આરબીઆઈના જે ગાઈડન્સ નિયમ અનુસાર એને નોટિસ આપેલી હોય, નોટિસ આપ્યા પછી જો ગ્રાહક નો આવ્યા હોય અને એને કેટલા હપ્તા બાકી છે એનું શેડ્યુલ આપેલું હોય અને હરાજી પણ એ જે ગાડી ધારક છે એની સામે કરવાની હોય છે, એને સાથે રાખીને કરવાની હોય છે અને એની અંદર જે કાંઈ એનું વ્યાજ, એની રકમ, એની મૂડી અને એને જ્યારે જેટલાની લોન લીધી હોય એમાંથી જે બાદ થતી હોય એ જ રકમ એ વસૂલ કરવાના થાય. આરબીઆઈના નિયમો તો સૌપ્રથમ એવું કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારે લોન કોઈ પણ ફાઇનાન્સ કંપનીમાં લે અને લોન લીધી હોય તો જ્યારે તેની વસૂલાત કરવાની હોય છે એ તેના એગ્રીમેન્ટમાં લખેલું હોય ફાઇનાન્સ કંપનીમાં, તો એ એગ્રીમેન્ટને પહેલાં ફોલો કરવાનું હોય. ત્યાર પછી બીજું નિયમ હોય છે કે એગ્રીમેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નિયમ પ્રમાણે એને નોટિસ આપવાનું હોય, એ ફોલો કરવાનું હોય છે. એ નોટિસ આપ્યા પછી ગ્રાહકની સાથે સૌપ્રથમ સમાધાન માટે બેસવાનું હોય છે. એ સમાધાન કર્યા બાદ જો તમે આ 3 પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તમે ફાઇનાન્સ કંપનીમાં કે સંસ્થા પાસે બેઠક ન કરી હોય તો આરબીઆઈના નિયમ પ્રમાણે એની આપણે જરૂરથી જણાવીશું કે ભાઈ આરબીઆઈના નિયમ પ્રમાણે જ્યારે કોઈ પણ ગાડી નિયમ અનુસાર જપ્તી કરવામાં આવી હોય તો તેની જે તે ફાઇનાન્સ કંપની એની હરાજી કરી શકે છે. એ પણ કઈ રીતે કે જે પોતે ખુલ્લીને કરવું પડે છે. જે કંઈ ગ્રાહક હોય છે
એમને પણ એ નોટિસ દ્વારા જાણ કરવાની હોય છે. એમની પણ નોટિસ આપવાની હોય છે કે ભાઈ તમારું જે તે વાહન છે તેનું અમે આ તારીખે કે આ સુધીમાં તમે નહીં આવો તો અમે હરાજી કરવાની એવી એક નોટિસ આપવાની હોય છે. અને જ્યારે પણ એની હરાજી કરવાની હોય ત્યારે તેમને તે ગ્રાહકને ત્યાં સાથે રાખવાના હોય છે. અને જે રકમ બાકી હોય છે, રકમનું વ્યાજ બાકી હોય છે, કઈ રીતનું એમાં દંડ વસૂલવામાં આવ્યો છે, એગ્રીમેન્ટ પ્રમાણે દંડ લીધું છે, એગ્રીમેન્ટ પ્રમાણે વ્યાજ લીધું છે, એ દરેકની પારદર્શકતા ક્લિયર નક્કી કર્યા બાદ એ વાહનનું હરાજી કરી અને પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની અને પ્રાઇવેટ બેંકવાળા પોતાના પૈસા રિકવર કરી શકે. આરબીઆઈ જ્યાં સુધી મારે ખ્યાલ છે ત્યાં સુધી આરબીઆઈના નિયમોનું સૌ પ્રથમ તો પહેલા એમને ફોલો કરવો પડે છે. આરબીઆઈના નિયમો એવા હોય છે કે જો જ્યારે એમાં કોઈ પણ વાહન આપવામાં આવે ત્યારે એનું એક એગ્રીમેન્ટ કરવામાં આવે તો એગ્રીમેન્ટ પ્રમાણે એ પોતાનો દંડ વસૂલી શકે છે, પોતાનું વ્યાજ વસૂલી શકે છે. પછી જ્યારે ગાડીને વાહન જપ્તી કરવાનું હોય તો એ જપ્તી શાંતિપૂર્વક કરવાની હોય છે. પછી ત્રીજી વાત કે કોઈ પણ વાહન ધારક હોય છે તેની સાથે બિહેવિયર સારું રાખવાનું હોય છે. પછી ત્રીજી વખત ત્રીજો નિયમ એવો હોય છે કે બંને વચ્ચે વાતચીત કરવાની હોય છે. બંને વચ્ચે વાતચીત કર્યા બાદ જો એમનું પરિણામ સારું ન હોય તો ગ્રાહક જે હોય છે એમને ગ્રાહકનો પોતાનો ગ્રાહકના નિયમ અનુસાર એક ફાઇનાન્સ કંપનીનો હું પોતે ગ્રાહક હોઉં તો એક ગ્રાહકના નિયમ અનુસાર તેને નિયમ ફોલો કરી અને એનું પાલન કરવાનું હોય છે. અને જો આવા રૂલ્સ અને રેગ્યુલેશનનું પાલન કરવામાં ન આવે તો દરેક નાગરિક પોતાના અધિકાર માટે બેંકમાં જઈ શકે છે, કોર્ટમાં કેસ કરી શકે છે, દાવો કરી શકે છે અને આરબીઆઈને પણ લેટર લખી શકે છે કે આ રીતનું અમારી સાથે બિહેવિયર મિસબિહેવિયર અને અમારી સાથે બળજબરીપૂર્વક આ રીતે કરવામાં આવેલું છે તો આપ એમની ઉપર એક્શન લ્યો. એ રીતનું આરબીઆઈમાં થઈ શકે છે.